આવું બોલે વગડામાં રહેવાળો આવો દેહી માણા મેલા લુગડા બોલાવો એને. આવ્યો કે અમારા આપણા નવાબ છે કે બોલાવે તમે. આવ્યો ચારણ. અરે વાહ, નવાબ ને જોયું ન હોય પાછો. ના અમુક ખબર હોય કે અમારો રાજા છે. અરે નવાબ સાહેબ છે. ઓહો નવાબ સાહેબ જય માતાજી. ઈ થોડો આમ કરે સલામ કઈ જય માતાજી. નવાબ કે જય માતા. ઈ ઓલી સલામ તો એને ખબર જ ન હોય કોઈને કરવી ન હોય. ઈ કઈ ખબર જ ન હોય. બિહળ રાબાઈ નો કીધું ભગવાન માતાજી સિવાય સલામ ન હોય. બાદશાહ જે રીતે તને વિચાર આવે તે વયો આવશે. હા એટલે એને જય માતાજી. નવાબ કે જય માતાજી. જય માતાજી કે ગઢવી બહુ સારું બોલો તો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો તો. ઈ કે જુનાગઢ આવું છે. જુનાગઢ એને એમથી જુનાગઢ ને કચેરી કોઈ જોયેલું નહીં. હવે ઈ મોટરમાં બિહારી લઈ જતા હોય તો હાલો જઈ આવી. ખાડું તો સરતું સરતું ઘેરે ઉઈ જાય. હા ઈ તો ઉઈ જાય ઘેરે એમાં કઈ. અને બેહાડ્યું એવ્યું અને એમાં મોટરમાં બેહાર્યા અને મોટરમાં બેહારી લઈ ગયા નવાબની કચેરી. નવાબ કે જલ્દી કચારી ભરો. ડાયે ડાયે માણસોને બોલાવો. બધાને બોલ્યા બેઠક ને ખાવી ચારણને કે બાપ બેસી જાઓ. હા હું બહુ લ્યો છો તો કે ના ઈ નો ફાવે. કાંઈ વાંધો નહીં. તો હવે છે ને આ બધા બેઠા છે ને ખૂબ ને તમારા છંદો જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે. એક બે છંદો સંભળાવવાના છે. હે કે એક બે છંદો સંભળાવવાના છે. ઈ કે ભગર કાં કરતી હોય છે. પોપાળ ને મીંઢી ને બોળી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે. ધન્યવાદ ધન્યવાદ. એટલે ઈ કે અમને લોમણા વાળો કે આ હું કાં થી બારી કરી ગઈ થોડુંક પાછો મૂકી જાવ ને કે મોટર લઈને તો કે મૂકી જાય બે છ સંભળાવી દો. જે તમારી બેહું કરે જ્યાં ક્યાં મૂકી જાય. ઈ તો હવે યાદ નથી આવતા. લે ભૂલાઈ ગયું. હા કડી જ ભૂલાઈ ગઈ કાંકરા એવું થાય ઘણું હજી. હા ઈ કે ભૂલાઈ ગયું યાદ નથી આવતું. કે થોડુંક પછી છેલ્લે કે રેવા દો ભાઈ નથી બોલું. અરે પણ કે નવાબ જુનાગઢ નવાબ તો કે નવાબ ખાસો પણ મારું માથું દુખે નું શું કરું. બોલો માથું સીડ્યું. ઈ કે મને આ બધું તમારું પેક જોઈને મને માથું સીડ્યું છે. મને જટ હતું નહીં મૂકી જાવ. ઈ કે મૂકી જાય પણ એક બે દુઆ બોલો બસ. તો કે ના મારું માથું સીડ્યું. માથું સીડ્યું કાં કરા પીછોડ આ તું પીછોડ લે તો મૂકી જાય ને હું તો ઈ છે. અરે ઈ ચાલુ કર્યું. મારું માથું દુખે છે કે મને હતું ત્યાં મૂકી જાવ. છેલ્લે દીવાન કે કોક જે હતા નવાબે બહુ ખાનદાન માણસ એને દીવાન હતા એને કીધું કે તમને ખબર છે આ નવાબ છે જુનાગઢ નવાબ 999 પાદરનો ધણી પરબતમાં. ઈ કે આ નવાબ છે સાંભળી લે ચારણ તને મૂકી જાય મોટર લઈને આગળી જ્યાં હતો ત્યાં મૂકી જાય એનોય વાંધો નહીં પણ આવો મોકો કોઈ હજારો લાખો મળે નહીં. અને તું ચારણ સાંભળી લે તને આવો દેવા તું માગી આપવા તૈયાર છે. તારે છે ના કરતા ડબલ ભેહું હજી તને લઈ દે કે બંગલો બનાવી દે પણ એક છંદ કે બે દુઆ બોલ. મારું માથું ચડ્યું. શું કરે. અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળે હો. હે કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો કે આવો ના પાડવા વાળો ચારણે નહીં મળે. મને હતો ત્યાં મૂકી જાની ભલા માણા. હા હા હા. અને નવાબ ઉભા થઈને કીધું શાબાશ ચારણ શાબાશ જા. હવે કોક દીક બે ઉસારતો હોય છે તો હું નહીં આવીને સાંભળી જાય પણ આને જટ હતો ત્યાં મૂકી જાવ. અને હળી કાઢીને બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડા ને પોતાના ગામના નજીકના થોડાક આમ આગળ હોય ને એ નજીકના ઝાડવા દેખાડા નવાબ ને ન સાંભળે બોલો. એટલે એની મોજ છે. બીજી વાર મેં આકલો કરવાનું કીધું ન કર્યો બોલો. મારે વાત ઈ કરવી હતી તમને. ભુજની ધરતીની વાત છે. ભુજ ધણીની મહારાજ વખતે ભુજ રાજ અને એમાં કહેવાય છે બપોરનો સમય થયો. બપોરનું ટાણું થયું. છોકરાઓ ઘા રૂપિયા ભેળા કરી લેજો. ખા લેજો સુકાની જરૂર પડતી હોય. અટાણના છોકરા બધા ભાગશાળી છે. રૂપિયાઓમાં રમે સાવ. આપણને ક્યાં એક રૂપિયો કોઈ દેતું તાવડા હતા તેથી. હા હા. અને આમ તો જો અટાણે થોકડામાં રમે બધા તગારા ભરે સાવ. સુખના ખટારા ઠલવાના જીવતા આવડે તો અટાણે ઘણા કહે છે કે જીવવા જેવું નથી મરી જવું મરી જાય વેલા તો ઉકેલ કોકને નડતો આળે. હા એવા છે ઘણા રખડે. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાળીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. ત્યાં પછી પૂરું થઈ જાય. હા મારા ખીમરો બાપુના બહુ સરસ દુઆ છે. ખીમરો બાપુ રાબાના બહુ સરસ બહુ સારા દુઆ છે કે મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા તો બધા રોવે પણ શ્વાનને ભૂલથી શાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા. દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ બાકી ફકડંડ ભરે વિફોડ ખંભે પસેડીને ખીમરા. અને સ્વાર્થ વીણ સુજે નહીં જગ બધું જોતે અહીંયા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. એના દુઆ છે. જ્ઞાની પણ ગોતે અહીંયા ખોતરી ખાવાનું ખીમરા. અને એક દુઆ બહુ સરસ બહુ અદભુત એમણે કીધો છે કે કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ. ગણબળ એટલે ઘણા બળથી ઘણી તાકાતથી કરે કુંભાથળ કેહરી
ઘણબળ પંજા ઘાવ બાકી ડેડકા માથે દાવ કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. હા હા હા, એ તો એને એ ખબર હોય. અને આ પડકારા આકલા છે ને એનો એક બહુ સરસ દુહો છે કે આકોટા હંમેશ ઈ તો કોક સુરાથી સહેવાય. સુરીરો હોય આકલો ઝીલી શકે ને આપી શકે પડકારો. હાકેલા હંમેશ હાકલા પડકારા હંમેશ ઈ તો કોક સુરાવથી સહેવાય. બાકી માથામાં વળો ભાંગે વેરડા. વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય, નેવા વાળા ખોરડા હોય અને ઓસિંતાને ભેહું દોવામાં ઉતાવળ હોય, બરોબર ને ગલટા? અને ઈ બોગરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગડ દે કરીને એમ વળો આવે આશે. અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય. ઈ જેના કપાળમાં ભાંગ્યો હોય એને જ ખબર હોય, માથામાં વળો ભાંગે વેરડા. અમુકને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે. ઈ તો જેને ખબર હોય એને ખબર હોય. ઘણા માણસ છે ને ટીમરવાન લાકડા જેવો હોય. હવે ઈ હું કહું એટલે આ ગલઢો કે અમુક આમાં મોટા વડીલોને ખબર પડે. બાકી બહુ ટીમરવાન લાકડા શું ગયો પડે ખબર? ઘણાના ટીમરવાના લાકડા જેવા ઘણા હોય. શું કામ ખબર? તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં, સરસ મજાનો ધૂણો કર્યો અને નીરેતે બેઠા હો, એમાં ભૂલમાં ટીમરવાન લાકડું નાખો ને અંદર, સીધા એમાં ફટાક્યા થાય. અને કેને હવે કોણ ખબર હોય? એટલે કહું પ્રકૃતિમાં ફરજો, છોકરાને શીખાડજો સાહિત્યની ભાષા સમજે. ઈ ટીમરવાના લાકડા ફાટ 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 ઉડે, તીખારા મંડે ખોળામાં. તમે બબે નાડાવા વિશેટા વૈયા જાવ તો અહીં થાય. ઘણા એવા જ હોય સુખેથી તમે બેઠા હો ફટ ફટ કરીને ઉડાડે. શું કરવું તમારે? આવો હક જ ન લેવા દે તમે શું કરો? આવો એટલે ટીમરવાના તડતડિયા જેવા હોય ઘણા. પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજદારી તો થાય. આ છંદો ગીતો આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી. આપણી માતાઓ બહેનો ભરત મોતીડા મોતી પરોણા આ બધું કરતા હતા. ઘણા એમ વચમાં એમ કહેતા, હવે તો એને વૈજ્ઞાનિકે સ્વીકાર્યું કે આ તો યોગ સાધના છે, આ તો મનને એકાગ્રતા કરવા જેવું છે. આપણી દીકરીને 12 વર્ષની થાય ત્યાંથી એની માં અને દાડી એટલું આપી દેતા હતા મોતી પરોણું. 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણામાં એની એકાગ્રતા, એનું મન ત્યાં રહેતું હતું. વિચાર ક્યાંય જાતા નહોતા, એને પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં મોતી પરોણું કરતા હતા. ભલા માણસ એક વસ્તુ એવી છે આપણી યોગ સાધના છે સાહેબ. અને એ દીકરીઓ જયારે નીકળે ત્યારે દુનિયાને ખબર પડે કે આ દીકરીની પવિત્રતા છે, કોકને નમન કરવાનું મન થાય. ભલા માણસ ઈ વાતું છે આપણી, ઈ આપણી પરંપરા છે. એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે. અને એવી એક વાત, ભુજના બજારમાં બપોરના ટાણે એક પટેલ વયો આવે છે, એક કણબી વયો આવે છે, પણ રાડ્યું નાખતો આવે છે, એ રાવ, હે બાવા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે. મારા વિહામાં મારા રાવ, મારા રાજા બાવા, મને બચાવી લે. મને આબરૂ વાલી છે. હવે બન્યું તો એવું, એમ કહેવા માંગતો હતો કે એક વેપારીને પાસેથી એને ઉસીના કે જે રીતે 1000 રૂપિયા લીધેલા. ઈ વખતે 1000 તો બહુ મોટા થાય ને. 1000 રૂપિયા લીધેલા અને પાછો પોતે દઈ આવ્યો. હવે દઈ આવ્યો તો બપોરનું ટાણું હશે અને કોઈ હશે નહીં. અને જલ્દી કરીને જે કાંઈ સહી એ વખતે થતી એવી કરાઈને વયો આવ્યો. હવે ઓલો માણસે સામો દાવો કરેલો અને એનો કેસ થયો. એ વખતે થતો એનો કેસ આવ્યો કે આ માણસ, આ પટેલ, આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો, ખોટાડો છે. અને કણબી પટેલ ખાનદાન માણસ હતો કે 1000 રૂપિયા હું કણબી નો દીકરો છું, હું ખેડૂ નો દીકરો છું, ધરતીના પેટાળમાં પાટું મારી અને અનાજ પેદા કરી અને 1000 રૂપિયા પાછા ગમે ત્યારે હું કમાઈ લઈશ. પણ મારી આબરૂની કિંમત છે રાવ. હે મહારાજ, એકવાર મને હાચો કરી, મારે રૂપિયા કહે તો બીજી વાર દઈ દે, પણ મને હાચો કરી દે. મને ખોટો પાડે છે લોકોમાં કે આ કણબી, આ પટેલ રૂપિયા નથી દઈ ગયો અને દઈ ગયો એમ ખોટું બોલે છે. ઈ મને હાચો કરી દે. બપોરને ટાણે ઈ રાવ સાંભળી ઘડીક વાર બપોરા કર્યા પછી આરામ કરવા મહારાજ ગયા. ન્યા અવાજ સાંભળી ગયા પાછળથી નીકળેલા હવેલીની પાછળ. અને કહેવાય છે, ટૂંકમાં વાત કરતું, બોલાવવામાં આવે છે. એના માણસોને બોલાવ્યા, કમિટી બેઠી. ઓલા વેપારી હતો એને બોલાવવામાં આવ્યો. વેપારી આવ્યો કે આને પૈસા તારા દઈ દીધા છે કે નથી દીધા? બાપા લખવું બોલાય, લખવું વંચાય બાપા. અમારા બાપા ઈ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને. ઈ કે લખ્યું વંચાય બાપા, લખ્યું વંચાય. એટલે આમ કરીને દેખાડ્યો સોપડો. એ વખતનો જે કાંઈ હોય ક્યાંય એવું લખેલું નહીં. સોકડી મારવી પડે ને, રૂપિયા દેવાઈ ગયા ને તો સોકડી મારે. સોકડી ક્યાંય નહીં. એટલે કીધું જો બાપા લખ્યું વંચાય. પણ મહારાજ છે ને એને ખેડૂતની પટેલની આંખમાં જોયું એટલે એને લાગ્યું કાની આંખ એમ કે છે કે આ માણસ સાચો છે. આપણો એક દુહો છે, કોઈ માણસ બહુ આનંદમાં હોય ને એટલે કદાચ સાનો મનો હોય તો ખબર પડે કે હુમળકો છે કાંઈક, આથી ગયા પછી મોજ લાગે કાંઈક, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ગમે એટલો મોજમાં હા આપણે લેરું, અમને ખબર પડે તારી આંખ કે છે કઈક આંટીમાં આવી ગયો છે, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ, વિષાદ એટલે ચિંતા, આળસ. કોઈ પણ મોટો માણસ એટલે ગલટેરો કે વડીલ હોય કોઈ, ઈ કોઈ નાના જુવાન ને કઈક સીધે ની જાતો હોય ને આળસ થી જાય છે, મોજ થી જાય, ખબર પડી જાય ખરો, પણ વળ ખાતો ખાતો થાય. ખબર પડી જાય કે આળસ. પણ સાંભળજો, અસ્તિત્વ કેવી મદદ કરે. આ બધી વાતો તો થઈ શકે પણ અસ્તિત્વ અમારી તાસીર જુદી હોય ભાઈ. જરાક ચારણ ડાયરો છે ને અમારા બસમાં એક ડ્રાઈવર ચારણ છે, તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટ માંથી ઉપર એમ કહેવામાં આવ્યું બધાની બસમાં એવરેજ સરકારી બસમાં ડ્રાઈવર પોતે એ કે બધાની બસ છે ને એને બસું અમારે છે ને બસું નો કહી બસ કહી હતી. હવે એનું કારણ એ તમને કહી દઉં. અમારે મુકેશભાઈ ખીજાય અમને. રોડ ઉપર અમે જતા હોય ને તો બસનું ટ્રાફિક બસું બહુ હોય જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે
એસટી વાળા કેવું, બસુ વાળાનો ત્રાસ છે તો મૂકો ખીજાઈ જાય કે મારા બાપુ નામ બસુ છે. પછી હમણાં આ બધા તો એને ધરાર પાસે કે બસુ વાળાનો બહુ ત્રાસ છે. આ તો હટાણના યુગમાં આવું આપણે કઈ હગી એવાય થોડા છે, હટાણે કોઈને ક્યાં કઈ કહેવાય એમ છે. એવું છે ને, ક્યાં હતા આપણે? મૂકો કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને, મારે બેજાનો તાર કેમ છે એ મને ખબર હોય, આ થોડી મને ખબર હોય. એટલે વાત તમને કરી દઉં. હે હા, બસ વાળી વાત. જો કયું ગામ તમારું? સારું લે. બસ આ કે ઉપર ડિપાર્ટમેન્ટે શું કીધું ખબર? કે બીજાની એવરેજ વધારે બસુમાં આવે છે, તમારી બસ ને એવરેજ કેમ નથી આવતી? બધા ભેળા કર્યા, કારણ તો અમે રોડવી એમ ઢાળ હોય ને રોડવી ફ્રી કરી નાખી એટલે એટલું ડીઝલ ઓછું બળે એમ ફ્રી. એટલે કે તો કે ગઢવી જામ હોય રોડવું જોઈએ, બસ ને રોડવાય. એ કે સાહેબ તમે રજા નો આપો એમાં રોડવી, તમે પગાર થોડો આપો એમાં ઘરમાં રોડવી, અમે ઘેરે નથી જતા તો ઘરના ગમે એ કહી લે તોય રોડવી. હવે બસ એ રોડવાની હવે નહીં રડે, લ્યો થાય કરી લ્યો. એ બધું મૂળ તો રોડવાની વાત છે ને. હવે સાંભળજો, આ પ્રસંગ છેલ્લો તમને કેવો છે મારે. કહેવાય છે કે પટેલ ભુજની બજારમાંથી બોલાવવામાં આવ્યો અને ચા ની જરૂર છે ને ઘડીક રાખજો. બહુ આ કહુંબો છે, મહેમાન ને ચા ન પાઈ ને તમે 32 ભાતના ભોજન જમાડો, ચા ન પાવ તો ખીજાઈ જાય. ચા નો પૂછ્યું જમાડ્યા હારા. હા મૂકજો ઘડીક, આમ ઇન્ટરવેલ આવે તો તમારે વાંધો નહીં. હા છૂટા બૂટા તૈયાર રાખજો બધા, હજી જોતા હોય લઈ જજો તમે તમારે, હજી થોડાક ઓળ કરવાનો છે. બધા કેવા બેસા હે, પડકારા દેતા હતા બધા. ઓહો ખમા તમો. પ્રસંગ સાંભળજો. જીવનમાં આ બધી વાતો છે ને જીવનમાં કાયમ આવે એવી છે, એટલા માટે એના મંત્રીઓ બધા હતા એને મહારાજાએ બોલાવ્યા. ભુજ મહારાજાએ કીધું કે કણબી પટેલ એમ કે છે, એની આંખ એમ કે છે, હું ન્યા હતો, એની આંખ એમ કે છે, મને એમ લાગે કણબી પટેલ સાચો છે. હજી દુઓ અધૂરો હતો ને. હર્ષ વિષાદ આળસ, આળહ ની વાત કરતા હતા આપણે. આળહ ની ખબર પડી જાય, હરખ ની. આળસ અમલ પીધેલો હોય ગમે એટલો પાન ખાય તો ખબર પડી જાય, એને આંખ કહી દે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ, ક્રોધમાં હોય અને તમે મહેમાન બેઠા હોય ખબર હોય કે ક્રોધમાં છે, કઈક રહોડું ક્રોધમાં હોય, કઈક ભાઈ હોય, એ મહેમાન ને ખબર પડી જાય. આગળ ભલે કઈ બોલે નહીં પણ કઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, કોઈને હેત પ્રેમ હોય એ ખબર પડી જાય, એને એમ લાગે કોઈને ખબર નથી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત. એક તો ઈર્ષા માણસ ને થતી હોય ને, તમને અમુક માણસ ને તમે એને ગમતા ન હોય, તમને મળે ને બોસ ભરીને ભલે ગમે મળે પણ અંદરથી ખબર જ પડી જાય ભાઈ ને હું ગમતો નથી, આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. એમ ભુજ મહારાજ ને ખબર પડી કે આ પટેલ હાચો છે, આ ગણબી નો દીકરો હાચો છે, ખેડૂ માણસ છે અને આની આબરૂ ન જ આવી જોઈએ. પણ બહુ મીઠા એના એ વખતના અધિકારીઓને બોલાવ્યા, આમ સોપડા જોવે, આમ જોવે. હાંજ પડી, દી હજી થોડો કર્યો, હાંજે નાળાવા દી રહ્યો. છેલ્લે મહારાજ સોપડો લઈને એકલા ઉપર જરૂખે વયા ગયા. ભુજ મહારાજ રાજાઓ એવા હતા ને દેવતા, એને એમ કે કાંઈક મને મારી રીતે જોવા દે. અને આને ભેળો બોલાવ્યો પટેલ ને, કણબી ને, તું આય તો. ત્યાં કોઈ જોતું તો ખરું તો કે કોઈ નતું જોતું. તો કે આ સોપડામાં ખૂણામાં શું લખ્યું છે? સૂર્યચંદ્ર ની શાખે. ઈ શું? ઈ કે ઈ તો કોઈ માણસ ની હાજરી ન હોય ને તો અમારે એવું લખી કે ભાઈ સૂર્યચંદ્ર ની શાખે મેં આને આપી દીધા છે, અને એના ઉપર સોકડી હોય સૂર્યચંદ્ર ની શાખે. કે હા, ઈ કે સૂર્ય થોડો ચંદ્ર કે સૂર્ય થોડો સાક્ષી પૂરો આવે, તમારે કોઈ માણસ રાખવો જોઈએ ને. તેથી કણબી નો દીકરો બોલ્યો તો માણસ તો આવે કે ન આવે એની ખબર નહીં, પણ હુરજ દાદો છે એના નિયમ કોઈ દી પાળ્યા વગર રહેતો નથી. હુરજ આવે અને આવે. હા હા, હું હવારે ઉઠીને એને જળનો લોટો ચડાવું છું. કણબી નો દીકરો બોલ્યો એમ કે હા. મહારાજ ને ઉર્જા આવી, કઈક જોયો, આવ્યો હુરજ, ઉર્જા આવી. ઈ સોપડો આમ લઈ એક પાનું આમ નોખું આમ કાઢી અને ઈ પાનું હુરજ આથમતો તો એની સામું આમ રાખ્યો. હજી નાળાવાદી હતો એટલે તેજ વધારે હતું, એના સામું આમ રાખ્યું. આમ રાખ્યું ને એટલે આ ખૂણેથી આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે ધોળો લીટો દેખાણો. સાઈ નો લીટો તો કાળો હોય, પણ સાઈ ભૂહી નાખી હોય ને પાણી અડ્યું ન ધોળો દાગ થઈ જાય એવા દાગ દેખાણા આમ બે હેરડા. આહા, મહારાજ ને એમ થઈ ગયું, હાલ હાલ નીચે આવ્યા. નીચે આવ્યા, બધા માણસો છે, મંત્રગણ છે, બધું છે. અને ઓલા વેપારી કીધું, એ વેપારી સાચું બોલ. બાપા લેખું વંચાય વાળો થામા, હુળીએ ચડાવી દે, ઊંધો લટકાડી મારી નાખીશ. મને ખબર પડી ગઈ છે કે તે સાઈ ભૂહી નાખી છે. મને આ સોપડામાં હુરજ ની હામું રાખ્યું ને એટલે હુરજ દાદો આ ભોળા ખેડૂ ની, ભોળા પટેલ ની હાજરી પૂરવા માટે, આ કણબી ની હાજરી પૂરવા માટે આવ્યો હુરજ. મને આમ થોડા દાગ દેખાય છે બે ખૂણે, આ ખૂણેથી આ ખૂણે, આ ખૂણેથી આ ખૂણે. ખબર મને પડી ગઈ છે, તારે જો જીવતું રહેવું દંડ તો થાય જ, પણ જો મરી ન જવું હોય તો શું કર્યું એ કહી દે. સાચી વાત. મહારાજ માફ કરી દો. મને એમ કે આ ભોળા ખેડૂ ને કણબી ને હું ખબર પડે અને આ શું કરી લેવાનો છે, એટલે અમારે જે કઈ દેણું હોય બાકી હોય ભરી દે ને કોઈ,
એટલે તરત જ ત્યાં સૂર્યચંદ્રની શાખે લખી અને ઉપર સોકડી મારવામાં આવે પાનામાં, આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે. લીલી સાઈ ની આમ એ વખતે સાઈ આમ રેડી નામ પડતા, મહેંદી અટાણે કેમ બેનું કરે એવી રીતે. એટલે એ આમ સાઈ નાખી, પણ બન્યું એવું કે આમ કરી અને તરત હું ઉભો થઈ ગયો ઝટ ઓલાને કાઢવા હાટું. એટલે ખેડૂત તરત વયો ગયો, આ બાજુ ખેડૂ આમ જાય. મેં સોપડાને હરખો આમ રાખી અને કીડીઓના દર પાસે મૂકી દીધો અને સાઈ ની માથે દળેલી ખાંડ ભભરાવી દીધી. આમથી આમ ને આમથી આમ એ ખાંડ ભભરાવી દીધી ને એટલે કીડીઓની તરત હાયરું મીંડી આવવા. એ ખાંડ બધી ખાઈ ગઈ હોય, એની હારે સાઈ ખવાઈ ગઈ, ખાલી ધોળા દાગ રહ્યા. મને એમ કે આ ખેડૂત થોડો પુરવાર કરી હગવાનો છે, સાઈ નું ટબકું કીડીઓએ નથી રાખવા દીધું. મને ઈ ખબર નહોતી કે દાદો હુરજ આથમતા પટેલની લાજ રાખવાનો છે, પટેલની આબરૂ રાખવાનો છે. ભલા માણસ ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરમાં વાર્તા લખી છે સૂર્યચંદ્રની શાખે. કહેવાનો અર્થ મારો એટલો છે, આજ પણ દાદો હુરજ આપણી લાજ રાખવા માટે એ વખતે પટેલને આવતો હોય તો જગદંબાઈ આવે, હુરજે આવે, માતાજી આવે.